નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પરિચય યુટ્યુબ ચેનલમાં। આજે તારીખ 8 માર્ચ 2024 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતમાં ફરીવાર માવઠાના વરસાદને લઈને આગાહી। ફરી ગુજરાતની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળશે, જેના કારણે ફરી ગુજરાતની અંદર માવઠું જોવા મળે તેવી સંભાવના તો તેની સંપૂર્ણ માહિતી મેળવીશું। આ સાથે જ આગામી દિવસ દરમિયાન ગુજરાતની અંદર તાપમાન કેવું જોવા મળશે, ગરમીમાં ક્યારથી વધારો જોવા મળશે તેની પણ અપડેટ મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો। ખાસ કરીને અત્યારે ગુજરાતનું હવામાન સાવ ચોખ્ખું જોવા મળે તેવી સંભાવના છે, પરંતુ આ ચોખ્ખા હવામાન વચ્ચે ફરી એક WD એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે 10 તારીખ આજુબાજુ, જેના કારણે ગુજરાતના હવામાનમાં ફરીવાર પલટો જોવા મળી શકે છે। હાલની અપડેટ મુજબ આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારતના વિસ્તારમાંથી વધુ પસાર થશે, એટલે ગુજરાતને હાલની અપડેટ મુજબ વધારે અસર કરતા નહીવત જોવા મળી શકે છે, પરંતુ ઉત્તરના વિસ્તારો અને કચ્છના અમુક બોર્ડર લાગુ વિસ્તારોની અંદર આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો ખતરો દેખાઈ રહ્યો છે। બાકી ગુજરાતમાં સામાન્ય છાંટછૂટ જોવા મળે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે તેવી સંભાવના રહેલી છે। હાલની અપડેટ મુજબ આ સિસ્ટમ વધુ ઉત્તરના વિસ્તારમાંથી પસાર થઈ રહી છે, એટલે ગુજરાતમાં કદાચ માવઠાનો ખતરો જોવા નહીં મળે, પરંતુ તેની પાકી અપડેટ આગામી દિવસોમાં જણાવશું। અત્યારની અપડેટ પ્રમાણે વાત કરીએ તો ઉત્તરની અંદર સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને કચ્છના તમામ વિસ્તારોની અંદર હવામાનમાં બદલાવ આવશે, વાતાવરણ પલટાશે, વાદળછાયું વાતાવરણ જોવા મળશે, જેના કારણે અમુક વિસ્તારોની અંદર છાંટછૂટ પડે તેવું અનુમાન રહેલું છે। બાકી ગુજરાતમાં કોઈ ભારે વરસાદની સંભાવના માવઠું ગયું તે મુજબ ભારે માવઠું જોવા મળે તેવી શક્યતા ખૂબ ઓછી જોવા મળી રહી છે। આ ઉપરાંત મિત્રો આ માર્ચ મહિના દરમિયાન આ બાદ પણ 15 તારીખ બાદ એક માવઠાના વરસાદની સંભાવના રહેલી છે, તેની પણ આપણે અપડેટ આપતા રહીશું, પરંતુ આગોતરા એંધાણ તરીકે નોંધ લેવી। ખાસ ગુજરાતનું હવામાન ચોખ્ખું જોવાની સંભાવના છે, તેની સાથે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો ખતરો ગુજરાત ઉપર વધારે જોવા નહીં મળી રહ્યો, એટલે કોઈ ખેડૂત ભાઈને મૂંઝાવાની જરૂર નથી। જો તેની અસર જોવા મળશે તો ચોક્કસપણે કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર વાતાવરણમાં પલટો આવે તેવી સંભાવના રહેલી છે। કોઈ વરસાદની શક્યતા હાલની અપડેટ મુજબ જણાઈ રહી નથી। તે ઉપરાંત વાત કરવા જઈએ તો ગુજરાતની અંદર શિયાળાની ઋતુની વિદાય થઈ ચૂકી છે, ત્યારે હવે ગુજરાતમાં ધીરે ધીરે ગરમીમાં વધારો થઈ શકે છે। 10 તારીખ બાદ ફરીવાર ગુજરાતનું હવામાનમાં ફેરફાર જોવા મળશે, એટલે કે તાપમાન અત્યારે જે 1-2 ડિગ્રી દરરોજ વધી રહ્યું છે તેમાં થોડો ફેરફાર જોવા મળી શકે છે, ફરીવાર ઘટાડો જોવા મળી શકે છે, પરંતુ 15 તારીખ બાદ તમામ સેન્ટરોની અંદર તાપમાન 35 ડિગ્રી કરતાં પણ ઉપર જાય તેવી સંભાવના છે। આમ ગણવા જઈએ તો 10 થી 15 તારીખ દરમિયાન એક હળવો ગરમીનો રાઉન્ડ આવે તેવી સંભાવના છે। આ માર્ચ મહિના દરમિયાન ગુજરાતની અંદર વધુ પડતી ગરમી એટલે કે તાપમાન ઊંચું જાય તેવી પણ શક્યતા દેખાઈ રહી છે। આ વર્ષે ઉનાળો ધગધગતો સાબિત થાય તેવી પણ હાલ તો નિષ્ણાંતોએ આગાહી કરી છે, જેની તમામ ખેડૂત ભાઈ નોંધ લેવી। તો ચોક્કસપણે ગુજરાતમાંથી શિયાળાની વિદાય થઈ ચૂકી છે, ત્યારે હવે ધીરે ધીરે તાપમાન બપોરનું મહત્તમ વધી રહ્યું છે અને આગામી દિવસ દરમિયાન 35 ડિગ્રીને પણ પાર થાય તેવી સંભાવના છે। અને માર્ચ મહિના દરમિયાન ધગધગતી ગરમી જોવા મળે એન્ડ દરમિયાન તેવી પણ હાલ તો સંભાવના રહેલી છે, જેને તમામ ખેડૂત ભાઈ નોંધ લેવી। તો ગુજરાતનું હવામાન આગામી દિવસ દરમિયાન ચોખ્ખું રહેવાની સંભાવના છે, હવામાનમાં પલટો આવશે, પરંતુ હાલની અપડેટ મુજબ કોઈ માવઠું થાય તેવા સંજોગો અપડેટ જોવા મળતા નથી, એટલે હાલ તેની અવગણના જોવા મળી રહી છે। માવઠું થશે તો અપડેટ આપતા રહીશું। તો મિત્રો આ ત્યાંની વહેલી સવારની અપડેટ હરેક નવા વિડીયો સાથે મળીશું, આજ માટે આટલું જ।